આજે જેટલા વૈષ્ણવો, આજે તમે અહીંયા બધા બિરાજમાન છો વૈષ્ણવો, કેટલા સેવા કરે છે? હાથ ઊંચા કરો. ઓહો, ઠીક ઠીક કહેવાય. હવે આપણે પૂછશું એમને કે તમે સેવા કરો છો તો જે સેવાનું સ્વરૂપ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે, ચેતસ્તક પ્રવણમ સેવા, એ પ્રકારની સેવા કેટલાની થાય છે? લૌકિક બધું ભૂલાઈ જાય છે. એ સમયે લૌકિક સાવ ભૂલાઈ જાય છે અને મન એકદમ સેવામાં ચોટી જાય છે. ચેતસ્તક પ્રવણમ સેવા તો સેવા છે, યાદ રાખો. નહીં તો શું કર્યું આપણે? મન બીજે ભટકે છે આપણું, અને ખાલી આપણે સેવા કરીએ છીએ પણ મન તો બીજે દોડે છે. તો પછી એ સેવા ઠાકોરજીના સુખરૂપ નથી, પણ ઠાકોરજીને આપણે પરિશ્રમ આપીએ છીએ. કદાચ આવું મન લઈ અને આપણે સેવા પૂરી કરીને બહાર નીકળતા હશું ને, ત્યારે ઠાકોરજી હાશકારો અનુભવતા, હાશ ગઈ. કારણ કે ચેતસ્તક પ્રવણમ સેવા, અને ઠાકોરજી તો મનની અંતર્યામી છે. આપણા મનની વાત જાણી જાય કે અત્યારે આ મારી સેવા કરી રહી છે, પણ આનું મન ક્યાં દોડી રહ્યું છે, ઠાકોરજી તો જાણે છે. હવે આવી આધિદૈવિક સેવા આને કહેવાય. જ્યારે ચેતસ્તક પ્રવણમ સેવાની આપણી અવસ્થા થાય તે આધિદૈવિક સેવા કહેવાય. અને આવી સેવાની પ્રાપ્તિ આપણને કેમ થાય? તો યાદ રાખો, એક તો શ્રી મહાપ્રભુજીની કૃપા વગર કાંઈ થાય. અને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. 252 વૈષ્ણવોની વાર્તામાં એક વૈષ્ણવ ગુસાઈજીને પૂછે છે કે ઠાકોરજીનો સાનુભાવ કઈ રીતે થાય? ત્યારે ગુસાઈજી આજ્ઞા કરે છે કે પહેલું પગથિયું એ છે કે સંપૂર્ણ શરણાગતિ આપણી હોવી જોઈએ ઠાકોરજી. કોઈ બીજાનો આશ્રય ન હોવો જોઈએ. હવે અહીંયા એક મોટી તકલીફ શું છે ખબર છે? આપણે કોઈ દેવી દેવતાઓનો તો આશ્રય નથી કરતા. મહાદેવજીનો આશ્રય નથી કરતા, ગણપતિજીનો આશ્રય નથી કરતા, અન્ય દેવી દેવતાઓનો પણ આશ્રય આપણે કરતા નથી. પણ એક અન્ય આશ્રય એવો છે, એક આશ્રય એવો છે આપણો કે જે અન્ય આશ્રયનું રૂપ લઈને જ આવે છે અને એ છૂટતો નથી. અને એ આશ્રય કેવો છે ખબર છે? પોતાની જાતનું. આ મેં કહ્યું, આ મારાથી થયું, આ મારી આવડતથી થયું, મારી તાકાતથી થયું, મારી બુદ્ધિથી થયું. આ અન્ય આશ્રય છે. કારણ કે આપણે આપણો આશ્રય લીધો. આપણે માનવાનું શું છે? જે કાંઈ પણ કાર્ય આપણે કરીએ, ચાલો ખૂબ સારો આપણી દુકાન ચાલતી હોય, ખરેખર એમ કેવું જોઈએ કે ઠાકોરજીની કૃપાથી અતારી ચાલે. મારી બુદ્ધિએ મેં એમાં દોડાવી તો શું કહેવામાં આવે છે? બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે. બુદ્ધિના પ્રેરણાદાતા પણ ભગવાન છે. તો એક આ મોટો અન્યાશ્રય આપણે છોડવાની જરૂર છે કે દરેક વાતમાં મેં કર્યું, આવો એક પ્રકારનો ભાવ આપણી અંદર જાગે છે. એ મોટો અન્યાશ્રય છે. તો ગુસાઈજીએ સમજાવ્યું કે એક તો શરણાગતિ તારી એકદમ પાકી હોવી જોઈએ. કેવી શરણાગતિ? તો કે ચાતક પક્ષી જેવી. ચાતક પક્ષીને ત્યાં સુધી ચાતક પક્ષી કે જે પેલી એનો દાખલો આવે છે કે એક ચાતક પક્ષી જે છે એ વૃદ્ધ થયો. હવે એ નદીના કિનારે રહેતો હતો. નદીના કિનારે રહેતો હતો ને વૃદ્ધ થઈ ગયો તો અચાનક એની નબળાઈના કારણે એ વૃક્ષમાંથી નીચે પડ્યો. હવે ચાતકને એમ લાગ્યું કે હવે મરણ નજીક છે, મૃત્યુ નજીક છે. એટલે ચાતકે વૃક્ષ ઉપર હતા એના, આપણા કુલમાં આપણી એવી અનન્યતા છે કે આપણે સ્વાતિ નક્ષત્રના જલ સિવાય કોઈ પણ જલ ગ્રહણ ન કરાય. ત્યારે એના બચ્ચાઓએ કહ્યું કે પિતાશ્રી, સ્વાતિ નક્ષત્ર સિવાય કોઈ જલ છે એ અમને ખબર નથી. આ છે અનન્યતા. આપણે ત્યાં 84-252 વૈષ્ણવની વાર્તામાં કેટલા બધા દાખલા આવે છે. પહેલા વૈષ્ણવ જે છે એ શ્રી મદન મોહનલાલજીની સેવા કરતા, અને એ સ્વરૂપમાં એવી આસક્તિ એની થઈ ગઈ હતી કે એમને એમ જ થયું કે આ મદન મોહનલાલજી સિવાય કોઈ બીજું સ્વરૂપ હોય જ ન શકે. અને એમને ત્યાં બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ કોઈ વૈષ્ણવનું પધાર્યું
એમને જોઈને એમને એમ થયું કે અરે હા તો ઠૂઠવાઈ ગયા છે ઠંડીમાં. માલિશ કરવા માંડી. માલિશ કરવી, જો એનો ભાવ કેવો છે, અનન્યતા એની કેવી છે કે માલિશ કરવા માંડી તો એ બાલકૃષ્ણલાલજી, મદન મોહનલાલજી બધી હવે છે ને વાર્તા. વૈષ્ણવો યાદ રાખો, આપણા ઠાકોરજી જે આપણા સેવ્ય સ્વરૂપ આપણા ઘરમાં બિરાજે છે એનાથી અધિક કાંઈ નથી. આ જ કૃષ્ણ છે, આ જ શ્રીનાથજી છે. જે નાથદ્વારામાં બિરાજે છે શ્રીનાથજી, એ શ્રીનાથજી અને અહીંયા આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં કોઈ પ્રકારનો ભેદ ન રાખતા. 84,252 વૈષ્ણવોને પોતાના ઘરમાં પોતાના ઠાકોરજીને લાડ લડાવ્યા ત્યારે સાનુભાવ થયો છે. ઘણા વૈષ્ણવો નાથદ્વારા જવાની તૈયારી કરે ને એટલે ઘરમાં વાતો થતી હોય ને કે શ્રીનાથજીના દર્શન કરવા જવું છે, ત્યારે આપણા ઠાકોરજી એમ બોલતા હશે તો મારું નામ શું છે એ તો કે. શ્રીનાથજીના દર્શન કરવા જાવ તો હું કોણ છું? શ્રીનાથજી તો છું. હું તો રોજ તને ઘરમાં દર્શન આપું છું. અને ત્યાં તો શું કરીશ તું? ખાલી દૂરથી દર્શન કરીશ. સેવા મળશે, ત્યાં જમસ્પર્શ મળશે, શિંગાર કરી શકીશ, વસ્ત્ર ધરાવી શકીશ. અહીંયા એ શ્રીનાથજી મહાપ્રભુજી ગુસાઈજીની મેંડમાંથી ઠેકડો મારીને અને આપણી સર્વાંગ સેવા અંગીકાર કરવા પધાર્યા છે અને આપણે એની કદર કરતા. આપણા ઠાકોરજીથી વિશેષ કાંઈ ન હોવું જોઈએ આપણા માટે. હવે શરણાગતિ પછી ગુસાઈજી સમજાવે છે કે પછી છે સમર્પણ. તસ્મા દાદવ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણ. આપણે ખાલી અન્ન ભોગ ધરી દઈએ એટલે એમ માનીએ કે હું એવરેસ્ટ ચડી ગયો પુષ્ટિમાં. એ તો શું કઈ કઈ કહેવાની વાત છે, એમાં શું છે? અને જો વૈષ્ણવ, એક વાત હું આપને સમજાવું, તમે ઠાકોરજીને શું ધરો છો એનું મહત્વ નથી, તમે શું જમો છો એનું મહત્વ છે. તમારે અસમર્પિત ન લેવું જોઈએ. ભલે તમે છાસ રોટલો ખાતા હો, ઘરમાં કઈ નથી અને છાસ રોટલો બનાવો, ઠાકોરજી પ્રેમથી આરોગશે. પદ્મનાભદાસ જે છોલા ધરે, ઠાકોરજી આરોગ્યા ને. જ્યારે આપણે ભાવમાં તલ્લીન બનીને ઠાકોરજીને કંઈ પણ અરોગ આવીએ ને, શુદ્ધ બુદ્ધ ભૂલીને, ત્યારે ઠાકોરજીએ દરેક વસ્તુ આપણી ખૂબ પ્રેમથી અંગીકાર કરી. ઠાકોરજી વિદુરની પત્નીને ત્યાં પધાર્યા. વિદુરજી હતા નહીં, પણ ઠાકોરજીના દર્શન કરીને અને વિદુરની પત્ની શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ. દેહનું ગેહનું કઈ ભાન ન રહ્યું, એવી આનંદમાં આવી ગઈ કે કેળાની જગ્યાએ કેળાની છાલ ઠાકોરજી અરોગાવા માંડી. આવે છે ને, અને ઠાકોરજી પ્રેમથી અરોગે છે. ઓલી અરોગાવતી જાય, કેળા ફેંકતી જાય અને છાલ અરોગાવતી જાય. ઠાકોરજી પ્રેમથી, હા હા બહુ મજા આવી ગઈ. છાલનો ડગલો થઈ ગયો બરાબર. અને અને પછી શું થયું કે વિદુરજી આવ્યા. વિદુરજી આવ્યા એટલે વિદુરજીએ જોયું કે અરે આ તો આટલા બધા કેળાના ડગલા છે ને આ તો છાલ અરોગાવે છે ઠાકોરજીને. અરે આ શું કરે છે? એમ કરીને અને એને ખીજાણ. હવે જો ભક્તિ ગઈ ને જ્ઞાન આવ્યું. જ્ઞાન આવ્યું, ભક્તિ ગઈ, એટલે પછી પોતાની ભૂલ સ્વીકારી અને ઠાકોરજીને કેળા અરોગાવ. ત્યારે ઠાકોરજીએ શું કહ્યું કે કેળામાં નથી સ્વાદ મને આવતો, જે છાલમાં સ્વાદ હતો એ કેળામાં નથી આવતો. પદ્મનાભ દાસ જે છોલા ધર્યા, તો ઘણા વૈષ્ણવ અમને એમ કહેતા હોય કે અમે ઠાકોરજીને મિશ્રી ધરીએમાં વાંધો શું છે? ઠાકોરજીનો પ્રેમથી છોલા અરોગતા હતા પદ્મનાભ દાસજી. અરે ભાઈ, પદ્મનાભ દાસજીએ ઠાકોરજીને છોલા ધર્યા તો પોતે છોલા જ ખાધા હતા. ગદાધર દાસે જલની લોટી ઠાકોરજીને ધરી તો પોતે પાણી પીધું હતું. ગદાધર દાસે ઠાકોરજીને જલ ધર્યો હોત અને પોતે દૂધ ગટગટાયો હોત, ઠાકોરજી લાત મારતે. ઠાકોરજીને છેતરી શકાય?